જામ ખંભાળિયામાં શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં ઉમટી ભક્તોની ભીડ। જામ ખંભાળિયા તારીખ 12 જૂન। જામ ખંભાળિયા ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા સમાજના સર્વાંગી કલ્યાણ, એકતા અને સુખાકારી માટે આયોજિત શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો। વિશ્વકર્મા બાગ સંકુલ, સ્ટેશન રોડ ખાતે તારીખ 10 જૂનથી લઈને 15 જૂન સુધી યોજાયેલા આ ધાર્મિક મહોત્સવને જ્ઞાતિજનોએ ઉત્સાહભેર આવકાર્યો છે। શુક્રવારના પવિત્ર અવસરે જામ ખંભાળિયા ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ સુરેલિયાએ ઉપસ્થિત વડીલો, માતાઓ, યુવાનો અને જ્ઞાતિના અગ્રણીઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ જ્ઞાનયજ્ઞ સમાજની એકતા, ભક્તિ અને સંસ્કારોને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ ઉપક્રમ છે। સૌને જય વિશ્વકર્મા। આજના પરમ પવિત્ર અને મંગલમય અવસરે ઉપસ્થિત ગુર્જર સુથાર જ્ઞાતિના વડીલો, માતાઓ, યુવાન મિત્રો અને પધારેલા સર્વ જ્ઞાતિ અગ્રણીઓનું હું હૃદયપૂર્વક ભાવભર્યું સ્વાગત કરું છું। જામ ખંભાળિયા ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ તરીકે હું મુકેશભાઈ સુરેલિયા આપણા જ્ઞાતિના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે, પ્રગતિ અને સુખાકારી માટે આજે આપણે સૌ આ ભવ્યાતીત ભવ્ય શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત રહી ધન્ય બન્યા છીએ। આ પાવન ધાર્મિક કાર્યક્રમ પ્રસંગને અનુરૂપ કાર્યક્રમો યોજેલા છે। તારીખ 10 જૂન 2026 થી 15 જૂન 2026 સુધી આપણા જામ ખંભાળિયા વિશ્વકર્મા બાગ સંકુલમાં યોજાયેલ છે। આપણું સદભાગ્ય છે કે જામનગરના પ્રખ્યાત કથાકાર શ્રી હિતેશભાઈ નવલશંકર ભટ્ટ જેવા વિદ્વાન વક્તા દ્વારા આપણે રોજ બપોરે 3 થી સાંજે 7:30 વાગ્યા સુધી દાદાના મહિમાનું અમૃત કથાનું રસપાન માણી રહ્યા છીએ। આ 6 દિવસીય જ્ઞાન યજ્ઞ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આપણા સમાજની એકતા અને ભક્તિનું પ્રતીક છે। દરરોજ ગામે ગામથી પધારતા જ્ઞાતિના અગ્રણીઓ અને મહોત્સવની શોભા વધારી રહ્યા છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે આપણી જ્ઞાતિના કમિટી મેમ્બરો અને ઉત્સાહી કાર્યકરો રાત દિવસ જોયા વગર ખંભે ખંભા મિલાવી જે નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે તે ખરેખર વંદનીય છે। આપ સૌના સાથ સહકાર વિના આ ભગીરથ કાર્ય શક્ય ન હતું। આ કથા દરમિયાન રોજ સાંજે આવેલા મહેમાનો તથા જ્ઞાતિજનો માટે, કથા સાંભળવા આવેલા ભક્તજનો માટે સુંદર જ્ઞાતિ સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરના પ્રખ્યાત કથાવાચક હિતેશભાઈ નવલશંકર ભટ્ટ દ્વારા દરરોજ બપોરે 3 થી લઈને સાંજે 7:30 સુધી શ્રી વિશ્વકર્મા દાદાના મહિમાનું ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવી રહ્યું છે। કથાના વિવિધ પ્રસંગોમાં શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય, 5 પુત્રોના પ્રાગટ્ય, વાસ્તુદેવનું પ્રાગટ્ય, સૂર્યનારાયણ રન્નાદેના લગ્નોત્સવ તેમજ શ્રીરામ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જેવા પાવન પ્રસંગોનું રસાળ નિરૂપણ કરવામાં આવી રહ્યું છે। કાર્યક્રમની શરૂઆત તારીખ 10 જૂનના રોજ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી નીકળેલી ભવ્ય પોથયાત્રાથી કરવામાં આવી હતી। આ પોથયાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું। ત્યારબાદ વિશ્વકર્મા બાગ ખાતે જ્ઞાનયજ્ઞનો વિધિવત પ્રારંભ થયો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિના કમિટી સભ્યો, યુવા કાર્યકરો અને સેવાભાવી આગેવાનો દ્વારા સતત સેવા આપવામાં આવી રહી છે। આયોજકો દ્વારા દરરોજ કથા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત ભક્તજનો અને જ્ઞાતિજનોએ સમૂહ ભોજન પ્રસાદનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તારીખ 15 જૂનના રોજ અમાસના પવિત્ર દિવસે સવારે 9 થી લઈને બપોરે 12 સુધી શ્રી વિશ્વકર્મા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે। તે સાથે જ શ્રી વિશ્વકર્મા દાદાના પરચાઓની કથા અને પૂર્ણાહુતિ વિધિ સાથે જ્ઞાનયજ્ઞને વિરામ આપવામાં આવશે। આયોજકોએ તમામ જ્ઞાતિજનોએ પરિવાર સહિત ઉપસ્થિત રહી કથા શ્રવણ કરીને ધર્મલાભ મેળવવા અનુરોધ કર્યો છે। જય વિશ્વકર્મા। હું રમણીક ગોરેચા, જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ પ્રમુખ છું। આજરોજ અમે લોકો અમારી ટીમ આખી 10-15 જણાની જામનગરથી ખંભાળિયાની અંદર જે વિશ્વકર્મા મહાપુરાણ બેઠું છે ત્યાં અમે અમારી ટીમ આવેલી। આજે સત્સંગનો લાભ લીધો, કથાનો લાભ લીધો। તો આવા નાના ગામની અંદર આ ખંભાળિયાની ટીમે ખરેખર બહુ ખૂબ સુંદર આયોજન કર્યું છે। એટલી બધી સરસ વ્યવસ્થા છે।
અને બહુ સરસ આયોજન કર્યું છે. તો આ વિશ્વકર્મા જે પુરાણ છે એ ખરેખર આપણા ગામોગામ જ્ઞાતિજનોએ દર વર્ષે ગામોગામ એક એક જગ્યાએ આ કાર્યક્રમ કરવો જોઈએ. કારણ કે વિશ્વકર્મા ભગવાન વિશેનું આપણે ખૂબ જ અમને આજે જ્ઞાન મળ્યું છે. તો દરેક આપણા વંશજોને જે વિશ્વકર્મા વંશજો છે તમામ આવી જાય એમાં, તો બધાને ખૂબ એટલે ખૂબ જ્ઞાન મળે એવું સુંદર આયોજન છે. તો આવું આપણા દરેક સમાજે દર વર્ષે ક્યાંક ને ક્યાંક આવું આયોજન કરવું જોઈએ અને બધાએ ખરેખર પૂરેપૂરો 7 દિવસનો લાભ લેવો જોઈએ. મારું આ મંતવ્ય છે. જય વિશ્વકર્મા.